ફીવર એફએમ તમે ટ્યુન ઇન કર્યું છે અને મારી સાથે વન્ડર વુમનિયા પંક્તિ આજે પણ હાજર છે. આ વર્ષ જે છે એમાં આપણે આપણા વેસ્ટને મેનેજ કરીએ તો એ કેવી રીતના કરવા અને કેવી રીતના 3 વેઝ જે છે એમણે ગઈકાલે કહ્યા હતા, તો એ શું છે અને કેવી રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. યસ, તો આજનો ફર્સ્ટ મંત્ર છે આર, ફર્સ્ટ આર, 3 આર છે આના, અને આજનો ફર્સ્ટ આર છે રિડ્યુસ. ઓકે, તો રિડ્યુસમાં એવું છે કે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે પૂર આવે એ પહેલા આપણે પાળ બાંધીએ. તો રિડ્યુસ, જો તમે રિડ્યુસ ઉપર ફોકસ કરો, 2025માં આપણે બધા મળીને જો રિડ્યુસ આ આર ઉપર ફોકસ કરીએ તો આપણું ઘણો બધો વેસ્ટ બચશે અને આપણું 60% વેસ્ટ મેનેજમેન્ટનું કામ ત્યાં જ થઈ ગયું. જેમ કે આપણે પાણીની બોટલ, આપણે આખું જયારે પણ સ્કૂલમાં ભણ્યા આપણી પાણીની બોટલ લઈને ગયા, પણ ઓલ ઓફ સડન આપણે જયારે સ્કૂલ કોલેજમાંથી બહાર આવ્યા અને આપણે પ્લાસ્ટિકની બોટલ્સ વાપરતા થઈ ગયા, આપણે ભૂલી ગયા ઘરેથી પ્લાસ્ટિકની બોટલ લઈ જતા. તો આવા બધા જે સિંગલ યુઝ આઇટમ્સ છે એને આપણે રિડ્યુસ કરીએ, આપણે એક માઇન્ડફુલ લાઈફસ્ટાઈલ પણ જીવી શકીશું અને ઘણો બધો કચરો આપણે પ્રોડ્યુસ થાય એ પહેલા જ એને અટકાવી શકીશું. અને સસ્ટેનેબિલિટીમાં અને એન્વાયરમેન્ટને બચાવવામાં આપણે થોડું કેવું લાઈક -1% જેવું પણ કોન્ટ્રીબ્યુટ કરી શકીશું. બિલકુલ.